ઓમ. સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. આ મહિનાનો આપણો આ યુવા સ્વાધ્યાય, અને આ સ્વાધ્યાય કે જેમાં વિષય છે ઐશ્વર્ય. તો શરૂઆતની અંદર તમને સવાલ પૂછું છું કે શું તમારે તમારું જીવન ઐશ્વર્યવાન બનાવવું છે? ઐશ્વર્યના ઓઘ છલકાવા છે? દરેકે દરેક જીવની ઈચ્છા તો ઐશ્વર્યવાન બનવાની હોય જ, પણ પરિસ્થિતિ કેવી હોય છે કે અંધકારભર્યા વાતાવરણમાં આપણે રહીએ છીએ અને પ્રકાશ આપણું સ્વપ્ન છે. સુખ એ આપણું સ્વપ્ન છે અને દુઃખ એ આપણી ઉપલબ્ધિ છે. સમૃદ્ધિ એ આપણું સ્વપ્ન છે અને અભાવ એ આપણો અનુભવ છે. આ પરિસ્થિતિ છે. એટલે માણસ જે ઝંખતો હોય એ જ એનાથી દૂર શા માટે રહેતું હશે? એનું સ્વપ્ન સિદ્ધ ન થાય અને બીજું બધું ભળતું જ આવ્યા કરે, એમ શા માટે થતું હશે? વારંવાર વિચારવા જેવા આ પ્રાણવાન પ્રશ્નો છે. અને આના અનુસંધાનની અંદર એક કથા કે જેના કદાચ આપણે બધાએ એ કથા સાંભળેલી હશે કે એક રાજા હતો. એણે જાહેર કર્યું કે જગતનો સંતોષીમાં સંતોષી માણસ જો આવશે તો પોતે એને અડધા રાજ્યનો માલિક બનાવશે. સાંભળો શું કહે છે રાજા, કે સંતોષીમાં સંતોષી માણસ આવશે તો એનું અડધું રાજ આપી દેશે. રાજાને કલ્પના હતી તે મુજબ ઘણા બધા લોકો એની પાસે આવવા લાગ્યા. સમજો કે એક મોટી લાઈન લાગી ગઈ. પેલા તો પોતે શા માટે સંતુષ્ટ છે એનું કારણ રાજા એમને પૂછતો, અને આ કારણ પૂછે એના જવાબમાં વિવિધ વાક્યો મળતા. જે આવનાર છે એ કહેતા કે મારી પાસે સરસ મજાની વાડી છે. વળી કોઈ બીજું કહે કે મારે વિશાળ મહાલયો છે. ત્રીજી વ્યક્તિ કહે કે મારા વાણ દેશાવરમાં ફરે છે. વળી બીજી વ્યક્તિ કહે કે મારી પાસે મબલખ મિલકત છે. મારે સોના રૂપાનો તો પાર જ નથી. દરેક જણની પોતપોતાની મિલકત વિશેની આવી કેફિયતો સાંભળી અને રાજા એ બધાને એક જ પ્રશ્ન પૂછતો કે તમે આ બધાથી સંતુષ્ટ છો? તો સામેથી અચૂક જવાબ મળતો કે હા, અમે સંતુષ્ટ છીએ. વળી પાછો રાજા ફરીથી પૂછે કે તમને કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી? તો કે નહીં જ. આ દુનિયામાં મારા જેવી શાંત અને સંતુષ્ટ વ્યક્તિ કોઈ નથી. એને મારે તો લીલા લહેર છે. ત્યારે રાજા કહે કે સરસ, તો તમે મારી મિલકત લેવા આવ્યા શું કરવા? જેને આટલો બધો સંતોષ હોય તેને બીજાની મિલકત તરફ નજર નાખવાનું મન પણ શા માટે થાય? આ શબ્દો સાંભળતા જ પેલા સંતોષી આત્મા ઊભી પૂંછડીએ નાસવા લાગતા. આપણે બધાએ સંતોષ વિશે સરસ ભાષણ આપી શકીએ છીએ. એ બારામાં બીજા કોઈને ઉપદેશ પણ સુંદર શબ્દોમાં આપી શકીએ, પણ એ બધા સમય દરમિયાન અંતરના એક ઊંડા ભાગમાં અશાંતિ અને અસંતોષનો આશર તો જલતો જ હોય છે.
અંતરના ઊંડા ભાગમાં અશાંતિ અને અસંતોષનો આતશ તો જલતો જ હોય છે. રખે કોઈ આનો અર્થ એવો કરે કે આપણે ગમે તેવી ગરીબીમાં પણ અસંતોષ માનીને સબળિયા જ કરવાનું? હવે આવું કોઈને વિકલ્પ થાય કે આપણે ગરીબીની અંદર જ અસંતોષ, કેમ કે આપણે તો બધું જોઈતું હોય, પણ શું અસંતોષમાં જ સબળિયા કરવાનું? તો એનો જવાબ છે હરગીજ નહીં. એ માટે આપણે સર્જાયા પણ નહોતા. આપણે જો પોતાની જાતને, હવે આ એક બહુ મહત્વની વાત છે, કે આપણે જો પોતાની જાતને પરમપિતાના પુત્રો માનતા હોઈએ તો એ ઈશ્વરના વારસદારો તરીકે તેના તમામ ઐશ્વર્ય ઉપર આપણો અધિકાર છે. એ ઐશ્વર્ય એટલે ધન જ નહીં, પણ તમામ પ્રકારની સમૃદ્ધિઓ. આપણી જે લાયકાત છે એને થોડી વધારે કેળવીએ તો આજે છે એના કરતાં ઘણું વધારે ઐશ્વર્ય આપણને મળે. ફરીથી આ વચન લઉં છું કે આપણી જે લાયકાત છે એને થોડી વધારે કેળવીએ તો આજે છે એના કરતાં ઘણું વધારે ઐશ્વર્ય આપણને મળે. પણ પેલા અજ્ઞાની અર્જુનની જેમ આપણે પણ ઈશ્વર અને તેની શક્તિઓને સાવ સીમિત માનીને બેઠા છીએ. ગીતામાં વ્યાસે અનન્ય શબ્દોમાં આ સત્યનું અદ્ભુત આલેખન કર્યું છે. કુરુક્ષેત્રનું રણમેદાન, પક્ષે કૌરવ અને પાંડવની અનેક અક્ષૌહિણી સેનાઓ ખડી છે. નિર્વેદ પામેલા અર્જુનને પરમાત્મા સમજાવે છે. અર્જુન એક પછી એક દલીલો કરે છે. ભગવાન પોતાના દિવ્ય જ્ઞાન દ્વારા એ દલીલોનો સમૂળગો છેદ ઉડાડે છે. ગીતાના 9મા અધ્યાયના અંત ભાગમાં પ્રભુજી કહે છે કે તારા મનને મારામાં એકાગ્ર કર, મારામાં ભક્તિવાળો થા, બધું જ મને અર્પણ કર, મને નમી પડ. આ રીતે મારામાં એકરૂપ થવાનું તારે માટે શક્ય બનશે. મને જ તારું લક્ષ્ય બનાવ. પણ આડી અવડી ભમતી બુદ્ધિ જેવા અર્જુનનું મન આ વાતને બરાબર પકડતું નથી. એટલે 10મા અધ્યાયમાં એ જે સંવાદ છે ભગવાન અને અર્જુનનો, એ આગળ ચાલે છે. ભગવાન શું કહે છે કે તારા ભલા માટે દિવ્ય વાણી કહું છું તે હે અર્જુન તું સાંભળ. નાના મોટા ઋષિ મુનિઓ અને દેવો પણ મને જાણતા નથી, કારણ કે એમનો મૂળ સ્ત્રોત હું જ છું. અથવા તો એનો મૂળ સ્ત્રોત મેં કીધું પણ એ ભૂલ છે મારી, કારણ કે એનો મૂળ સ્ત્રોત પણ હું જ છું. ફરીથી આખું વચન લઉં છું. ભગવાન શું કહે છે કે તારા ભલા માટે દિવ્ય વાણી કહું છું તે હે અર્જુન તું સાંભળ. નાના મોટા ઋષિ મુનિઓ અને દેવો પણ મને જાણતા નથી, કારણ કે એમનો મૂળ સ્ત્રોત પણ હું જ છું. પ્રભુ, આપની મહત્તાને કોઈ જાણી શકતું નથી. એને સમજવાનું મર્ત્યો માટે મુશ્કેલ છે. જવાબમાં ભગવાન પોતાના અદ્ભુત ઐશ્વર્યનું જે વર્ણન કરે છે તેનો જગતમાં જોટો જડવો મુશ્કેલ છે. 10મા અધ્યાયના 19મા શ્લોક સુધી પરમાત્માનું ઐશ્વર્યનું અદ્ભુત વર્ણન ચાલે છે. વિશ્વના સમગ્ર સાહિત્યો, દર્શનશાસ્ત્રો અને ગૂઢ વિદ્યાઓનો આ એક અનન્ય અલંકાર છે.
છેલ્લે પ્રભુ જાણે આત્મમહિમાથી થાકી અને બોલી જાય છે. હવે પ્રભુ આ આત્મમહિમા જે વર્ણવી રહ્યો છે નથી થાકીને પછી એ શું બોલી જાય છે કે મારી દિવ્યતાઓનો કોઈ પાર નથી. હે અર્જુન, આ તો મેં તને સંક્ષેપમાં થોડો જ ખ્યાલ આપ્યો. જે કંઈ પણ આ બ્રહ્માંડમાં તેજોમય છે, ભવ્ય છે, શક્તિશાળી છે, તેને મારી જ ભવ્યતા દિવ્યતાનો એક અંશ જાણજે. ભગવાનની જે દિવ્યતા છે એનો ખાલી એક જ અંશ એમ કહે છે એને તું જાણજે. તો એક અંશ જ પ્રભુની દિવ્યતાનો એક અંશ આવો ઐશ્વર્યમય હોય તો ઈશ્વર સ્વયં કેવા હશે એના તરફ દ્રષ્ટિ માંડવાનું પણ આપણે માટે શક્ય નથી. માટે જ તો પાણીમાં પ્રતિબિંબ ઝીલી અને સૂરજના દર્શન કરીએ છીએ. એ રીતે જ આપણે એના પરાવર્તિત તેજ ઝીલી રહ્યા. અથવા ભગવાન વધુ કહે છે, અથવા તને વધારે શું કહેવાનું? આ બધી વિગતોનો કશો અર્થ નથી. અર્જુન, એમ જ સમજ કે મારા એક અંશ માત્રથી જ હું આખા બ્રહ્માંડને ધારી રહ્યો છું. પ્રભુનું આવું ઐશ્વર્ય છે. એને ઓળખવાની શક્તિ આપણે કેળવવી રહી. એ કેળવાય ત્યાં સુધી માત્ર કલ્પનાથી જ વિશેષ સમજ મેળવવી જોઈએ. કદાચ આ વાતો આપણે માટે વધારે પડતી છે. ઐશ્વર્યનો આપણે કરેલો અર્થ છે, એટલે કે સામાન્ય લોકો જે ઐશ્વર્યનો અર્થ કરે છે એની વાત છે કે ઐશ્વર્યનો આપણે કરેલો અર્થ છે અસીમ સમૃદ્ધિ, અપાર પૈસા, મોટું બેંક બેલેન્સ, અસંખ્ય દાગીના, વિશાળ નિવાસ, મોટી ગાડીઓ, ટેલિફોન્સ અને વૈભવની અનેક વસ્તુઓ. આ બધામાં હવે આમાં સવાલ પૂછે છે કે આ બધામાં તમને રસ છે ખરો? સંકોચ વગર જવાબ આપો કે તમને આ બધું ગમે છે? તો હકીકતની અંદર લગભગ બધા જીવો તો એમ જ કહેશે કે અમને તો બસ આવી આ બાહ્ય સમૃદ્ધિ છે ને એ જ જોઈએ છે ને એ જ અમને ગમે છે. હવે પ્રસંગ આવે છે કે બુશમેન નામનો એક ચિંતક કહેતો કે જેને સમૃદ્ધિ જોઈતી હોય એવા લોકોએ જ મને મળવું, કારણ કે મારો ભગવાન એ સમૃદ્ધિનો સ્વામી છે. અજબ વાત તો એ છે કે સાવ ભિખારી જેવા માણસો પણ એની ફિલસૂફી અનુસરવાથી પૈસાદાર થઈ જતા. તો શું ભગવાને એને કોઈ ઇજારો આપી દીધો હતો? એને ત્યાં સોનાની કોઈ ટંકશાળ નહોતી કે નહોતી કોઈ જાદુગરી. ત્યારે એને પૂછવામાં આવે છે કે તમે આવા ચમત્કારો સર્જો છો શી રીતે? અને એ પણ પૂછનાર કોણ છે? તો કે એ બુશમેનના વિરોધીઓ. અને એ વિરોધીઓ પણ પાછા પ્રશંસા ભાવે પૂછે છે કે તમે આવા ચમત્કારો સર્જો છો શી રીતે? ત્યારે કે છે ચમત્કાર હું નથી સર્જતો, ભગવાન સર્જે છે. ત્યારે સવાલ મૂકે છે કે ભગવાનને શી પડ્યું હોય? હવે ભગવાનને શી પડી હોય આ સવાલના જવાબમાં જુઓ શું કહે છે કે ભગવાનને તો ઘણી દરકાર છે, પણ તમને એની કંઈ પડી નથી. તમારું ધ્યાન એના તરફ જતું નથી. બીજું કંઈ નહીં તો તમે તમારી પાસેના અંગત ભગવાનનો ઉપયોગ કરો તોય ઘણું છે. હવે અંગત ભગવાન કીધું એટલે તરત જ સવાલ ઊભો થયો, અંગત ભગવાન? તો કે હા, તમારો આગવો ભગવાન છે એને ઓળખો.
નિરાશાના ખાડામાંથી એને બહાર કાઢો. હવે આ આગવો ભગવાન કે જે આપણી અંદર બેઠેલો છે, જે આપણું પોતાનું જ સ્વરૂપ છે, એટલે કે આપણો આત્મા, અને એ તમારો આગવો ભગવાન છે, એને ઓળખો. નિરાશાના ખાડામાંથી એને બહાર કાઢો. ગરીબીના વિચારોમાંથી મુક્ત કરો. ઈશ્વરની પાસે તો અપાર સમૃદ્ધિ છે. તમારું મન એનો પ્રતિનિધિ છે. એ મનને ભજશો તો પણ તમને અસીમ ઐશ્વર્યના ઓઘ મળી રહેશે. તો હવે આ અપાર સમૃદ્ધિ અને મન એનું પ્રતિનિધિ કીધો, અને એ મનને ભજશો તો પણ તમને અસીમ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે, એમ આની અંદર જણાવવામાં આવ્યું. હવે આગળ કે ઋગ્વેદના પેલા મહાન અનામી ઋષિની જેમ આપણી પણ એ જ પ્રાર્થના હશે કે અમને ચારે દિશાઓથી ઉન્નત વિચારો મળો. એવા ઉન્નત વિચારો જ્યાંથી પણ મળે ત્યાંથી સ્વીકારવા આપણે તત્પર થવું જોઈએ. અને એના માટે થોડાક સવાલો આપણે જોઈએ. સવાલની અંદર સવાલ પૂછ્યો છે, એટલે કે આ જે સવાલ છે એ તમને જ પૂછવામાં આવે છે, એટલે કે આપણને જ પૂછવામાં આવે છે. સમૃદ્ધિ જોઈએ છે? સુખી થવું છે? શાંતિ મેળવવી છે? વધારે સરળ અને આનંદ ભરપૂર જીવન પ્રાપ્ત કરવું છે? સત્તા અને ઐશ્વર્યમાં રસ છે? સતત આગળ ધપીએ જવું છે? હવે આ આટલા સવાલ, અને કહે છે કે દંભ કર્યા વગર જવાબ આપ્યા હશે તો તમારો એક જ જવાબ હશે, અને એની મને જાણ છે. હવે આમ તો બધાનો શું જવાબ છે એ તો આ લેખક કહે છે મને જાણ છે, પણ પાછો કહે છે કે મારો 100 જવાબ હોય એની કલ્પના કાલે જ તમારે પણ કરી લેવાની. વેલીને જેમ વધવામાં રસ હોય, જે ઝાડની વેલી થતી હોય અને વધતી જ જાય ને વધતી જ જાય ને, એમ વેલીને જેમ વધવામાં રસ હોય, પાણીને જેમ વહેવામાં રુચિ હોય, સૂર્યને જેમ કિરણો પ્રસારી અને અજવાળા રેલાવા ગમે, તેમ માનવીને ઐશ્વર્ય ગમે છે. દરેક માનવી ઐશ્વર્યને ઝંખે છે, એને ઐશ્વર્યવાન જ બનવું છે. તો કે છે પરમાત્માએ એના કેન્દ્રમાં મૂકેલી પ્રકૃતિનું આ સહજ પરિણામ છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં પ્રબોધ્યું તે ઐશ્વર્ય કેવા કેવા જુજવા રૂપે પ્રગટ થાય છે. એમ સમજો કે તમારે જે કંઈ પણ જોઈએ છે એ બધું ઈશ્વરની વિભૂતિ રૂપ જ છે. એ તમને મળી શકે તેમ છે. એ તમે બે ધડક ઈચ્છી શકો છો. એ હકીકત કંઈ સામાન્ય નહીં ગણી શકાય. હવે આટલી બળવાન વાત કરી, પણ જીવે પોતાની અંદર બેઠેલા ભગવાનને જાગૃત કરવો જોઈએ. હવે દાખલા આપે છે, વ્યવહારિક દાખલા, અને એવી રીતે દાખલા આવશે કે ઉદ્યોગપતિઓના શહેનશાહ ગણાયેલા એન્ડ્રુ કાર્નેગીનું બાળપણ સાવ ભિખારી અવસ્થામાં વીતેલું એ હકીકત જગ જાહેર છે. આવો એક સાવ ગરીબ છોકરો આગળ જતા અબજોપતિ કઈ રીતે બન્યો તેની કહાણી અતિશય રોમાંચક છે. એ માણસ હજુ કાલે જ થઈ ગયો, નહીતર એની કહાણી કદાચ કોઈ સાચી ના માનત. એના નક્કર જીવાઈ ગયેલા જીવનને લોકો કપોળ કલ્પિત જ ગણાવી દેત. એવા એન્ડ્રુ કાર્નેગીએ જગતભરના સમૃદ્ધિવાંછુઓને એક લંબાણભર્યું સંબોધન કરેલું.
સાવ સામાન્ય વ્યક્તિ પણ, હવે આ સંબોધન કરેલું એમાં કહે છે કે સાવ સામાન્ય વ્યક્તિ પણ કેવી રીતે સમૃદ્ધ થઈ શકે એ વિશે એણે ઉત્તમ સૂચનો કર્યા હતા. પણ સમૃદ્ધિનો અર્થ એ કેટલો વ્યાપક કરતો હતો એ સમજવા જેવું છે. પ્રવચનની શરૂઆતમાં જ એને કહેલું કે માણસને વધારે સારી વસ્તુઓનું આકર્ષણ હોય એ સાવ સ્વાભાવિક બાબત છે. પોતાને ગમતી વસ્તુ કે જેના ઉપર એને આકર્ષણ થયું તો એ વસ્તુ એને આકર્ષે જ અને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ થાય. માત્ર પૈસા જ અપાવી શકે એવી આર્થિક સલામતીમાં તમને રસ છે. ફરીથી છે ને આ પ્રવચનની શરૂઆતની વાત છે, હું ફરીથી લઉં છું કે માણસને વધારે સારી વસ્તુઓનું આકર્ષણ હોય એ સાવ સ્વાભાવિક બાબત છે. માત્ર પૈસા જ અપાવી શકે એવી આર્થિક સલામતીમાં તમને રસ છે. તો કેટલાક માણસો એવા પણ હશે કે જેઓ પોતાની વિવિધ શક્તિઓનો ઉપયોગ કરી સમૃદ્ધિને જાતે સર્જી લેવાનો આનંદ માણવા માંગતા હોય. આ મુખ્ય વાત છે કે કેટલાક માણસો એવા પણ હોય કે જેઓ પોતાની વિવિધ શક્તિઓનો ઉપયોગ કરી સમૃદ્ધિ જાતે સર્જી લેવાનો આનંદ માણવા માંગતા હોય. નક્કર ચોસલા જેવી કાર્નેગીની આ સચોટ વાતનો અનાદર શી રીતે થઈ શકે? એનું પ્રવચન આગળ ચાલે છે કે કેટલાક લોકો સમૃદ્ધિ મેળવવાના સરળ રસ્તાની શોધમાં પણ હશે. પોતે કંઈ જ ન કરવું પડે, બદલામાં કંઈ જ ન આપવું પડે અને મબલખ મૂડી એટલે કે મબલખ ધન મળી જાય એવી વેતરણમાં ઘણા બધા પડેલા હશે. આ એક વિકૃત ઈચ્છા કહેવાય. એ ઈચ્છાને નવો ઘાટ આપવા માંગુ છું, કારણ કે વર્ષોના અનુભવે મને શીખવાડ્યું છે કે કશું આપ્યા વગર અહીં કશું મળતું નથી. ફરીથી લઉં છું, કશુંક આપ્યા વગર અહીં કશું મળતું નથી. પણ મફતિયા મનોવૃત્તિવાળાને આ સાવ સ્પષ્ટ વિધાન ગમે પણ નહીં. જગતમાં સમૃદ્ધિ અપરંપાર છે અને એ દરેક જણને મળી શકે તેમ છે, સાચું. પણ તમે તમારે ઘેર જ સૂતા રહો અને ગંગાજી તમારે આંગણે આવે એ વાત તો માત્ર કહેવતમાં જ સાચી લાગે. વાસ્તવિક જીવનમાં એવું ભાગ્યે જ બને છે. હવે આના પછીનો એક બીજો પ્રસંગ લઈએ કે માણસ ગરીબીમાં જ સબળવા માટે જન્મેલો છે. હવે આ સવાલ રામતીર્થને એક જાપાનીસે પૂછ્યો. જાપાની શું પૂછે છે કે માણસ ગરીબીમાં જ સબળવા માટે જન્મેલો છે? તો કે ના, એવું નથી. દરેક માણસ આમ તો રાજકુમારનું ભાગ્ય લઈને જન્મે છે, પણ એ પોતાના પુરુષાર્થને ના જગાડે એમાં ભાગ્ય બિચારું શું કરે? હવે આમ રાજકુમાર ભાગ્ય લઈને જન્મે છે એ વાત તો થઈ, તો કે છે એટલે કે દરેક માણસ તો રાજકુમારનું ભાગ્ય લઈને જન્મે છે, પણ પોતાના પુરુષાર્થને ન જગાડે એમાં ભાગ્ય બિચારો શું કરે? તો આમાં ભાગ્યની વાત આવી ને, તો કે ભાગ્ય હોય તો પછી પુરુષાર્થનું શું કામ? જો નસીબમાં જ હોય તો પછી પુરુષાર્થ કરવાની જરૂરત જ શું? તો કે છે એ જ તો ભાગ્યની ખાસિયત છે. ભાગ્ય લક્ષ્મીના પટારાને ખોલવાની ચાવી તો પુરુષાર્થ પાસે જ હોય છે. માણસ જો પોતાના પુરુષાર્થની આવી ચાવીનો ઉપયોગ ન કરે તો ઐશ્વર્યનો એ સ્વામી હોય તોય
ભિખારી રૂપે જ મરવાનો. આમાંથી બચવું હોય અને પેલી અપાર સમૃદ્ધિનું સ્વામિત્વ માણવું હોય તો એક જ રસ્તો છે એની પાસે, અને તે છે પુરુષાર્થની ચાવીનો ઉપયોગ. બસ પુરુષાર્થ તો જોઈએ ને જોઈએ છે, એનો જ ઉપયોગ કરવો જોઈએ. અને એ ઉપયોગ કરવાની અંદર સાવધાની શું રાખવાની? તો કે આમાં કંઈ આંધળો પુરુષાર્થ કરવાની ભલામણ કરતા નથી, અથવા તો આંધળા પુરુષાર્થને માટે થઈને તો બધી જગ્યાએ નકાર જ હોય છે. અને પછી પુરુષાર્થને માટે કહે છે કે પુરુષાર્થ માણસને તારી શકે, સમૃદ્ધ બનાવી શકે, સફળ કરી શકે. હવે આ પ્રસંગ પછી એના પછીનો પ્રસંગ કે પાર્શિયાનો એક રાજા નામ સાયરસ, એ એવો મહાન રાજા હતો કે વિશ્વ ઇતિહાસના ગણ્યા ગાંઠ્યા રાજાઓમાં પણ એનું નામ લેવું પડે છે. એવી તેજસ્વી હતી એની પ્રતિભા, એવો ઉત્તમ હતો એનો રાજવહીવટ. આ રાજા સાયરસનો મુખ્ય સલાહકાર હતો ક્રોઈસસ. આમ તો એ પોતે એક રાજા જેવો જ હતો, પણ એવો પ્રખર બુદ્ધિશાળી કે સાયરસે એને ખાસ વિનંતી કરી અને પોતાના મુખ્ય સલાહકારના માનવંતા હોદ્દા પર નિમેલો. વિદ્વાન ફિલસૂફ તરીકે ક્રોઈસસની ખ્યાતિ ચોમેર ફેલાયેલી હતી. એક વખત રાજાની સાથે બેઠો હતો. અલગ મલકની વાતો ચાલતી હતી. રાજાએ પોતાના અસીમ રાજ્ય વૈભવને આનંદ સાથે કહ્યું, એટલે કે રાજાનું પોતાનું જે આ રાજ્યનો જે વૈભવ છે, અસીમ રાજ્ય વૈભવ, તો એ અસીમ રાજ્ય વૈભવને આનંદ સાથે કહ્યું કે ક્રોઈસસ, આવું સદભાગ્ય કેટલાને મળતું હશે. હવે રાજાની સમૃદ્ધિ તો કેટલી હોય, એવી સમૃદ્ધિ તો બધા પાસે હોય નહીં. એટલે રાજા કદાચ થોડા અભિમાનમાં પણ પૂછતો હશે કે આવું સદભાગ્ય કેટલાને મળતું હશે. ત્યારે જવાબમાં કહે છે કે રાજાજી, ગુસ્તાખી માફ, પણ આ એક સત્યને બરાબર ગાંઠ બાંધજો કે એક એવું ચક્ર સતત ફરે છે જેની સાથે માનવીની જિંદગીની દશા પણ સતત ફર્યા કરે છે. આ ચક્રની યંત્ર રચના એવી છે કે કોઈ માણસ ચિરકાળ સુધી સુખી રહી શકતો નથી. એટલું જ નહીં, પણ એ ચિરકાળ સુધી દુઃખી રહેવા માટે પણ સર્જાયો નથી. હવે આ ચક્રની વાત કે હંમેશને માટે સુખ મળે એવું પણ નથી, અને હંમેશને માટે જીવ દુઃખી હોય એવું પણ નથી. હવે આગળ કહે છે કે વિચાર કરો, બહુ ઊંડો વિચાર કરો. શક્ય છે કે તમને જીવનનું એક મહાન સત્ય લાદી જાય. આ નાનકડી ઘટના કોઈ અજબ તેજ ઝબકારો પણ આપી જાય. અને હવે શું કહે છે કે માનવીના ભાગ્યનું નિર્માણ કરનારું ચક્ર હોય તો ભલે હોય, એના ઉપર નિયંત્રણ કરવાની શક્તિ પણ માણસને આપવામાં આવેલ જ છે. હવે આ જે ભાગ્યચક્ર છે એનું નિર્માણ થાય, એ આખી વાત ભલે હોય, પણ એના ઉપર નિયંત્રણ કરવાની શક્તિ એ પણ માણસને મળેલી છે. અને એ એક એવી ચાવી છે કે માણસની પાસે જેના ઉપયોગ દ્વારા પોતાની ગમે તેવી અવદશાને પણ બદલી નાખી અને અતિ ઉન્નત દશાને પામી શકે છે. હવે જો આ ચાવી જેની પાસે હોય ને, એ હંમેશા પોતે સમૃદ્ધિવાન જ હોય, એટલે કે ઐશ્વર્યવાન જ
બની શકે, પણ આ ચાવી એની પાસે હોવી જોઈએ. હવે એના પછીની વાત છે કે તમે અલાદીનના જાદુઈ ચિરાગની વાત સાંભળી છે? એક બે જ પાનાના વાંચનમાં ચમત્કારો અને કલ્પનાઓની અલૌકિક દુનિયામાં લઈ જનારા વિશ્વવિખ્યાત એરેબિયન નાઇટ્સ નામના મહાગ્રંથની એક સુંદર વાર્તામાં અલાદીનનો જાદુઈ ચિરાગ આવે છે. આ ચિરાગ સાથે એક વીંટી ઘસતાની સાથે જ એક જીન હાજર થાય છે અને વીંટી ઘસનારની ઈચ્છા તૃપ્ત કરે છે. એ જે માગે તે આ જીન તરત જ લાવી આપે છે. હવે આટલી આ અલાદીનના જાદુઈ ચિરાગની વાત કર્યા પછી કે છે કે માણસની વિચાર શક્તિ, તેનો આશાવાદ, તેની કલ્પના શક્તિ, એકાગ્રતાનું બળ અને એ બધામાં ઉમેરાયેલા પુરુષાર્થ દ્વારા આ જાદુઈ ચિરાગના જેવી એક જાદુઈ ચાવી બને છે. માટે કોઈ પણ પ્રકારની સમૃદ્ધિનું દ્વાર ઉઘાડવાનું સાવ સરળ બની જાય છે. હવે આ બધા પ્રકારની જો તમારે સમૃદ્ધિ જતી હોય તો તમારી અંદર આ શક્તિ ખીલવી જોઈએ. વિચાર શક્તિ, આશાવાદ, કલ્પના શક્તિ, એકાગ્રતા અને મુખ્યપણે પુરુષાર્થ. જો આ બધું હોય તો જાદુઈ ચિરાગના જેવી જ એક જાદુઈ ચાવી બને છે. માટે કોઈ પણ પ્રકારની સમૃદ્ધિનું દ્વાર ઉઘાડવાનું સાવ સરળ બની જાય છે. હવે એના પછીનો પ્રસંગ છે કે ડૉક્ટર નેપોલિયન હિલ આજના જગતના એક મહાન લેખક ગણાય છે. એમના એક જાણીતા પ્રવચનનું નામ છે સમૃદ્ધિ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. સમૃદ્ધિ એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. આ પ્રવચનમાં ઠેર ઠેર એક જ વાત ભાર દઈને કહેતા કે પ્રત્યેક માણસ જોઈતી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ માટે થોડી જ શરતોનું પાલન કરવાનું હોય છે અને એ શરતોનું પાલન કરવા માટે જેની તૈયારી હોય તેને એ મળી શકે છે. હવે આ નેપોલિયન હિલની આ વાત છે એ કોઈ એક યુવાને આ સાંભળી, એના પર વિચાર કર્યો, પણ એના મનમાં એ વાત કેમય ઉતરી નહીં. એટલે એણે હિલની ખાસ મુલાકાત માંગી અને એને મુલાકાત મળી એટલે મળતાની સાથે જ ચર્ચા શરૂ કરી કે તમે એમ કહેવા માગો છો કે માણસ માત્ર વિચાર શક્તિથી ધારે એટલો સમૃદ્ધ થઈ શકે? હવે જો આ ખાસ વિચારવાનું છે, વિચાર શક્તિ, કેમ કે આની અંદર વિચાર શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો ને એટલે આ યુવાનના મનની અંદર જે ઘેડ છે એ બરાબર બેઠી નહીં. એટલે કે છે કે માણસ માત્ર વિચાર શક્તિથી ધારે એટલો સમૃદ્ધ થઈ શકે છે. ત્યારે એને આ નેપોલિયન હિલ કહે છે કે ક્રિયાશીલ વિચાર શક્તિથી, ખાલી વિચાર શક્તિ નહીં, ક્રિયાશીલ વિચાર શક્તિથી એટલો સુધારો જરૂરી છે. પોતાને શું જોઈએ છે તેની કલ્પના માણસ કરે અને એ મેળવવા એકલક્ષી બની અને મહેનત શરૂ કરે તો બધું મળે. પછી એ પ્રાપ્ત કરવા માટે થઈને એને મહેનત કરવી પડે તો એને બધું મળે. હવે બધું મળે કીધું ને તો આ યુવાન કહે છે સ્વાસ્થ્ય પણ મળે? તો કે ભાઈ બધા શબ્દમાં બધું જ આવી ગયું. તમારું વ્યક્તિત્વ એવું આકર્ષક થાય કે મિત્રો તો સામેથી થવા માંડે. તમારી મરી ગયેલી આશાઓ પણ પુનર્જીવિત થાય. સાવ સામાન્ય બની ગયેલા માણસ પણ પૈસા, પ્રતિષ્ઠા અને પદને પ્રાપ્ત કરે. ત્યારે યુવાન કહે છે કે આ તો
ભારે આશ્ચર્ય કહેવાય. ભારે આશ્ચર્ય. હવે યુવાનને એ આશ્ચર્ય લાગે. તો હવે એને એમ કહ્યું ને કે ભારે આશ્ચર્ય કહેવાય. તો કે ના રે, આમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી. તમારા અંતર્મનમાં જે અપાર શક્તિ પડેલી છે એનો ઉપયોગ થવા માંડે છે, એટલે બધા જ પ્રશ્નો ફટાફટ ઉકેલાવા લાગે છે. હવે જે એને આશ્ચર્ય લાગેલું હતું એના માટે થઈને જે આ બહુ જ મહત્વની વાત કરી, અને એ મહત્વની વાત બધા જ પુરુષાર્થી જીવોને લાગુ પડે છે કે તમારા અંતર્મનમાં જે અપાર શક્તિઓ પડેલી છે એનો ઉપયોગ થવા માંડે. ખરેખર સાચો પુરુષાર્થ હોય ને તો અંદર બેઠેલી શક્તિ છે ને એ બહાર આવવા જ લાગે છે. અને એ શક્તિ નાની નથી, એ અપાર શક્તિ છે. અને એનો ઉપયોગ થવા માંડે, અને જેમ જેમ એનો ઉપયોગ થવા માંડે એટલે બધા જ પ્રશ્નો ફટાફટ ઉકેલાવા લાગે. હવે આટલું થયું એટલે યુવાન કહે છે, પણ ધારો કે તદ્દન નિષ્ફળ જવાને લીધે કોઈ સાવ હતાશ થઈ ગયો હોય તો કે છે એનો ઉકેલ પણ વિચારયુક્ત પુરુષાર્થની આ ચાવી માટે સહેલો છે. હતાશામાંથી બહાર નીકળવું હોય તો પણ આ ચાવી એને કામ લાગે. એ બધી જ નિષ્ફળતાઓ, હતાશાઓ, ગણતરીની ભૂલો અને માઠા પરિણામોમાં તત્કાળ પલટો આણી દઈ શકે છે. ભૂતકાળની પ્રત્યેક ભૂલને એના દ્વારા એક મહત્વની મૂડીના રૂપમાં બદલી શકાય છે. એટલે કે ભૂતકાળમાં જેટલી ભૂલો થઈ ગઈ હોય એ આ જે એમને ચાવી મળી છે એના દ્વારા મહત્વની મૂડીના રૂપમાં બદલી શકાય છે. ત્યારે યુવાન કહે છે કે ઓહો, કેટલા બધા છે એના ઉપયોગ. એમ જ સમજો કે આ તો એક પારસ છે. એનો સ્પર્શ થયા પછી જીવન એનું એ રહી શકે જ નહીં. કાળના ચક્રને પાછું પાડવું હોય, વયને ઓછી કરવી હોય, એટલે કે વહી ગયેલ વયના જોમને પાછું લાવી અને તેને જીવન સિદ્ધિ માટે પ્રયોજવું હોય તો પણ આ ચાવી માટે તે શક્ય છે. એના દ્વારા આપણે પોતાના મન ઉપર પૂરું નિયંત્રણ લાવી શકીએ અને લાગણી તંત્રની કમાનને સહેજ પણ છટકવા દીધા સિવાય એનો ઉત્તમ ઉપયોગ પણ કરી શકીએ. હવે આગળ કહે છે કે તમને નથી લાગતું કે ઐશ્વર્યના ઓઘ આપણે આંગણે આસાનીથી ઉતરી શકે તેમ છે? આ સવાલ છે કે તમને નથી લાગતું કે ઐશ્વર્યના ઓઘ, જેટલા લોકો આ સ્વાધ્યાય સાંભળે છે બધાને માટેની આ વાત છે કે ઐશ્વર્યના ઓઘ આપણે આંગણે આસાનીથી ઉતરી શકે તેમ છે? હકીકતમાં એ ઉતરી ચૂકેલા જ છે, પણ ખોટી દિશાની વિચારણાને લીધે ઐશ્વર્ય રાશિ ઉપર ધૂળના ઢગલા ચડી ગયેલ છે. નવ વિચાર અને નવ પુરુષાર્થની હૂંફ વડે એ ધૂળને આપણે દૂર કરવાની છે અને આ અમૂલ્ય સમૃદ્ધિનો જીવનમાં વિનિયોગ કરવાનો છે. આ બધી બહુ જ જોરદાર અને અદ્ભુત વાત છે અને જીવનની અંદર પૂરેપૂરી અપનાવી શકાય એવી જ બધી વાતો છે ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે. અને ખરેખર ઐશ્વર્યનું સ્વરૂપ બહુ જ વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે. આપણે છેલ્લે થોડી વાત પણ આવશે. હવે એક પ્રસંગ છે કે ઝેન ગુરુ મોરાઈ પાસે 2 નવા શિષ્યો આવ્યા. એક કિશોર હતો, બીજો યુવાન. બંને સરખા તેજસ્વી અને જિજ્ઞાસુ. મોરાઈએ બંનેને સાથે બેસાડી અને ઉપદેશ કરવા માંડ્યો. એક સવારે જુએ છે તો પેલો કિશોર
મઠમાં હાજર જ નહીં. તપાસ કરતાં ખબર પડી કે એ તો રાતોરાત જ ચાલ્યો ગયેલો. 5 વર્ષે એ પાછો આવ્યો. એ વખતે મોરાઈ એટલે કે એમના ગુરુ એકાંતવાસમાં જવાની તૈયારી કરતા હતા. 5 વર્ષે પાછા આવેલા પેલા કિશોરના હાથમાં એમણે મઠની વ્યવસ્થા સોંપી દીધી. હવે આ 5 વર્ષ બહાર વયો ગયો છે, બીજો તો શિષ્ય હજી એની સાથે જ છે, છતાં એ 5 વર્ષ પછી આવ્યો અને આખી મઠની વ્યવસ્થા એને સોંપી દીધી ગુરુએ. તો કે છે આમ કેમ? મઠાધિપતિ બનવાની લાલચવાળા યુવકે પૂછ્યું. તો કે એ તારા કરતાં વધારે જ્ઞાની છે, એટલે જ મેં મઠનું સુકાન એને આપ્યું છે. એને મારા કરતાં જ્ઞાની શી રીતે કહેવાય? તો કે છે એ 5 વર્ષ બહાર રહી આવ્યો. આવતાની સાથે જ એણે મને કહ્યું કે એને મળેલા નવા જ્ઞાનથી, એટલે કે એમના ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાનથી એનામાં એટલો ઉલ્લાસ આવી ગયો કે એ આનંદ જ્ઞાન અન્યને વેચવા માટે જ એ સરકી ગયેલો. પણ એનું અહીં શું છે? હવે આ શિષ્ય કહે છે ઘણું બધું છે. જે જ્ઞાન એણે અન્યને આપ્યું એ એના મનમાં વધારે દ્રઢ બન્યું છે. હવે આ આધ્યાત્મ માર્ગની એક મહત્વની વાત છે કે બધું યથાયોગ્ય હોય અને જેની પાસે જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એ જ્ઞાનની પ્રાપ્તિ બરાબર યોગ્ય રીતે બીજાને કરે તો એનું જ્ઞાન વધુ દ્રઢ અને મજબૂત બને. એટલે જે જ્ઞાન એણે અન્યને આપ્યું એ એના મનમાં વધારે દ્રઢ બન્યું છે. એની ઘણી ગૂંચો વાતો કરતાં કરતાં જ સ્પષ્ટ કરી હશે, માટે એ તારા કરતાં વધુ દ્રઢ જ્ઞાની ગણાય. કેમ કે સ્વાધ્યાય કરાવરાવે ને ત્યારે સ્વાધ્યાય કરતાં કરતાં અંદર થોડી ઘણી જે ગૂંચ હોય ને એ ગૂંચનો ઉકેલ પણ આવી જાય. એટલે એને વિશેષ વધુ દ્રઢ જ્ઞાની કીધો ગુરુએ. આ એક પ્રસંગ છે ને મહત્વનો તો છે જ. હવે છેલ્લે સ્વાસ્થ્ય અને સુખ, શાંતિ અને આનંદ, શ્રદ્ધા અને મધુરતા આ બધી જ જીવની સમૃદ્ધિઓ છે. એમની પ્રાપ્તિનો વિચાર કરો, એ માટે આયોજન કરો, એને અમલમાં મૂકો, દ્રઢ પુરુષાર્થ આદરો અને જો એ આદરો તો એ બધું જ તમને મળી રહેશે. તમારે આંગણે ઐશ્વર્યના ઓઘ છલકાવા તૈયાર છે. તમે ઝીલવા તૈયાર છો? સવાલ પૂછે છે કે તમારે આ ઐશ્વર્યના ઓઘ છલકાવા છે અને એના માટે તમારી તૈયારી છે? તો બધાય કે જવાબમાં તો બધા હા જ પાડે ને, પણ હા પાડે એની પાછળ કેવો પુરુષાર્થ જોઈએ, એમાં જીવ પાછો પડી જાય છે. હવે આ જે ઐશ્વર્યની વાત થઈ કે જેની અંદર બાહ્ય સમૃદ્ધિ, અને બાહ્ય સમૃદ્ધિ છે એ તો થોડો વખત રહેવાની છે. એના કર્મના ઉદય મુજબ સમૃદ્ધિ મળે છે અને એ સમૃદ્ધિ જાય છે. પણ સાચી સમૃદ્ધિ તો આપણી અંદર રહેલી છે. એટલે યશો વિજય ઉપાધ્યાય મહારાજ સાહેબે જે જ્ઞાનસારની રચના કરી અને એમાં સમાષ્ટકમ છે, એનો આમ સમાષ્ટકમના 8 શ્લોકો તો બળવાન છે, પણ છેલ્લો શ્લોક લઉં છું, 8મો શ્લોક, કે જેમાં ગર્જના કરતા જ્ઞાનરૂપ હાથીઓ અને ખેલતા ધ્યાનરૂપ ઘોડાઓ છે, એવી મુનિરૂપ રાજાની સમ ઉપસમના સામ્રાજ્ય ઐશ્વર્યની સંપત્તિ જયવંતી વર્તે છે. આ સંપત્તિ જીવની સાથે હંમેશને માટે રહે છે. કેમ કે બાહ્ય સમૃદ્ધિની અંદર તો રાજા હોય અથવા તો સુખી માણસ હોય એને ત્યાં હાથી ઘોડા, અને આ વર્તમાન કાળમાં એને અનેક પ્રકારની મોટરો અને અનેક પ્રકારના
વ્હીકલ્સો એની પાસે હોય, એ ઉપરાંત બંગલા ને મોટર ને ગાડી ને ધન ને મિલકત ને બધું ઘણું બધું હોય, પણ અહીંયા જ્ઞાનરૂપ હાથી અને ધ્યાનરૂપ ઘોડાઓ, આ ટાઈપની એની પાસે સમૃદ્ધિ છે. એટલે કે એ મુનિરૂપ રાજાની સમ અને ઉપસમના સામ્રાજ્ય, ઐશ્વર્યની સંપત્તિ, સમ અને ઉપસમ નું સામ્રાજ્ય અને એનું ઐશ્વર્ય અને એની સંપત્તિ જયવંતી વર્તે છે. એટલે આત્મવિકાસને માટે થઈને આ જીવે જે આપણે 5 લક્ષણો કીધા, સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા, તો એમાં આ સમ ઉપસમના સામ્રાજ્ય, ઐશ્વર્યની સંપત્તિ જયવંતી વર્તો. તો સમ્યક્ત્વના જે 5 લક્ષણો છે એની મેં તમને વાત કરી, સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. અને એમાં આ સમ ઉપસમનું સામ્રાજ્ય, એને ઐશ્વર્ય કીધું અને એને સંપત્તિ પણ કીધું, અને એ જયવંતી વર્તો. બસ આપણે તો ખરેખર આંતરિક ઐશ્વર્ય, એટલે કે આપણા જે અનંત ગુણો છે, આપણા આત્માની અંદર રહેલા ગુણો છે, એ ગુણો એ જ આપણું સાચું ઐશ્વર્ય છે. અને એની જ પ્રાપ્તિ કરીએ તો આ વિશ્વની અંદર આપણા જેવો બીજો કોઈ સુખી નથી. માટે આ ઐશ્વર્યની પ્રાપ્તિ માટે મુમુક્ષુએ બરાબર યથાયોગ્ય રીતે પુરુષાર્થ કરવો જોઈએ. આટલી વાત કરી અને અહીંયા હું વિરામ લઉં છું. એટલે કે હવે મારો સ્વાધ્યાય પૂરો કરું છું. સદગુરુ દેવ કી જય.